નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે ગોવિંદભાઈ કુકડીયાની વાડી આવ્યા છીએ। જે આપણે મરચીંગના પાળા હોય છે એ આપણે કરવાના છે આજે, અને કઈ રીતે આપણે એનાથી પાળા કરીએ છીએ। જે મિની ટ્રેક્ટર છે આપણી પાસે સૌરાજ 870। તો સૌથી પહેલાં મિત્રો તમને આ કેની બતાવી દઈએ કે કઈ રીતે આપણે ફિટિંગ કરેલું છે। તો આ જોઈ શકો છો મિત્રો, આપણે જે આ કેની છે એ મિત્રો રાપવાળી કેની છે, અને ફૂલ હેવી કેની છે આપણી પાસે। અને આ કેની જે છે અત્યારમાં આપણે ઊંધી ફિટિંગ કરેલી છે, જેનાથી આ જોઈ શકો છો એકદમ જે પાળો હોય છે એ વસાળે પાળો થાય એ રીતનું આપણે આમાં ફિટિંગ કરેલું છે। અને તમને બતાવી પણ દઈએ કે કઈ કેવા આનેથી પાળા થાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના કાંક પાળા થાય છે આપણે જે મરચિંગ કરવાનું છે, અને કાગળ પાથરીને આપણે જે આમાં વાવેતર કરવાનું છે। તો આ રીતના પાળા થાય છે, અને ઓલી બાજુ પણ આપણે જે પાળા બાંધવાના છે, અને આ બાજુ જે રીતના આપણે પાળા કરેલા છે। અને મિત્રો જમીન પણ એકદમ સારી છે, આમાં ક્યાંય પણ જે ઢેફા નથી, અને એકદમ મિત્રો સારી એવી જમીન છે એટલે પાળા પણ સારા થાય છે। તો કઈ રીતે ચાલે છે ટ્રેક્ટર એ પણ મિત્રો તમને બતાવી દઈએ। તો ચાલો જોઈએ કે ટ્રેક્ટર કઈ રીતે ચાલે છે અને કઈ રીતે પાળો થાય છે। તો ખેડૂત મિત્રો, જેમ તમે આગળ વિડીયોમાં જોયું કે કઈ રીતે આપણે જે છે મલ્ચિંગ કરવાનું છે, અને કઈ રીતે આપણે આ મિની ટ્રેક્ટરથી જે મલ્ચિંગનો પાળો હોય છે એ થાય છે। અને આમાં મિત્રો આપણે જે કાગળ છે એ પાથરી અને આમાં મરચીનું વાવેતર કરવાનું છે, એનો પણ આપણે આગળ વિડીયો મૂકશું કે આપણે કઈ રીતે આમાં મરચીનું વાવેતર કરેલું છે, જે કાગળ પાથરીને આપણે કરવાનું છે આમાં। અને મિત્રો જોઈ શકો છો એકદમ સારા એવા પાળા થાય છે। ટ્રેક્ટર આપણી પાસે મિની ટ્રેક્ટર છે, છતાં પણ એકદમ આપણને સારું રિઝલ્ટ જોવા મળ્યું આપણે જે ફિટિંગ કરેલું છે, જે પાળા થાય છે એનાથી। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો વધારેમાં વધારે, અને જરૂરથી આપણી યુટ્યુબ ચેનલમાં તમે જોડાઈ જજો, એટલે આપણે આવા નવા વિડીયો બનાવતા રહીએ અને તમને સારી એવી મિત્રો માહિતી આપતા રહીશું। તો જરૂરથી મિત્રો આ વિડીયોને વધારે શેર કરો, અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો। તો હવે મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં।